આનો બસ એક જ ઉપાય છે અને એ છે સમય. ખબર નથી સમય ક્યારે આવશે, પણ હવે મોટી બા જ્યારે તમારી સામે આવશે ત્યારે એમને ફરી બધું જ યાદ અપાવવું પડશે. હા તો હું હમણાં જ કુંદન પાસે જાઉં છું અને બધી જ વાત કરું છું એમને. એ મને કઈ રીતે ભૂલી શકે? ના 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 બાપુજી, તમે જો મોટી બાની પાસે જશો અને એમના મગજ પર સહેજ પણ ભાર આવશે ને તો એમને જેટલું યાદ છે એ પણ ભૂલી જશે. નહીં બાપુજી. મીરાબા, હું કુંદનને યાદ નહીં રહું. સરખમ, હું અહીંયા શું કરું છું? અહીંયા કેવી રીતે આવી ગયું? મોટી બા, તમે તો અહીંયા જ છો ક્યારના, જ્યારથી પેલું નીચે. નીચે? નીચે શું થયું? છોડ એ બધી વાત. બાપુજીને આવવાની રાહ જોઈ રહી છું. એ આજે આવવાના છે ને, એટલે એમની રાહ જોઈ રહી છું. એક કામ કરું છું, પાછળના દરવાજાથી નીકળી જાઉં એટલે કોઈને ખબર ના પડે. પરી, પરી ક્યાં છે? પરી નીચે પણ નથી, ક્યાંય બહાર તો નહીં ગઈ હોય ને? કેમ પરી ના આવી? ના, પરી એના રૂમમાં નથી. તમને ખબર છે પરી ક્યાં છે? ના, એ મને કહીને નથી ગઈ કે એ ક્યાં ગઈ છે. મીરા આંટી, શું થયું? સરખમ, તને ખબર છે પરી ક્યાં છે? ના, હું હમણાં બહાર ગાર્ડનમાંથી આવી, પણ પરી બહાર તો નથી. શું થયું? તમે બધા કેમ આમ ઊભા છો? જમવું નથી? મોટી બા, પરી નથી મળી રહી. પરી એના રૂમમાં નથી. લજ્જા ભાભીને પણ ખબર નથી કે પરી ક્યાં છે. સરગમને પણ પૂછ્યું તો પરી ગાર્ડનમાં પણ નથી. પરી ગઈ તો ગઈ ક્યાં? અરે અહીંયા ક્યાં જ ગઈ હશે, હું એને ફોન કરું. મારે ફોન જ સ્વિચ ઓફ કરવો પડશે, નહીંતર આ લોકો મને ફોન જ કર્યા રાખશે અને એમને કીધા વગર જ નીકળવું પડશે, નહીંતર એ લોકો મને રોકી રહેશે અને ક્યાંય નહીં જવા દે. હજુ સુધી રિક્ષા નથી મળતી, હું સ્ટેશન કેવી રીતે પહોંચીશ? અને શું થયું? અરે મેં પરીને ફોન કર્યો તો કટ કર્યો અને હવે સ્વિચ ઓફ આવે છે. મારી દીકરી ક્યાં જતી રહી હશે? લજ્જા આંટી, તું તો ચૂપ જ કર. તારા કારણે જ મારી દીકરી ઘર છોડીને જતી રહી છે. લજ્જા આંટી, તમારે મારા ઉપર જેટલા આરોપો લગાડવા હોય ને એટલા પછી લગાડી લેજો, પણ અત્યારે જરૂરી એ છે કે આપણે પરીને શોધીએ. તમને એવું કંઈ યાદ છે કે એણે કહ્યું હોય કે એના કોઈ ફ્રેન્ડના ઘરે જવાની છે? ફ્રેન્ડના ઘરે? ના, એ મુંબઈ જવાનું કહેતી હતી અને મેં એને ના પાડી હતી. અરે પણ પરી મુંબઈ તો કીધા વગર ના જ જાય ને. તો પરી કઈ ક્યાં હશે? અરે પરી જ્યાં પણ ગઈ હશે હમણાં જ નીકળી હશે, એટલે વધારે દૂર નહીં ગઈ હોય. આપણે એને શોધવી જોઈએ. ચાલ સરગમ. હા, તું બરાબર કહે છે, ચાલ. छोड़ મને પ્લીઝ छोड़ મને ચાલ ચાલ छोड़ छोड़ પકડ મને ચોટાઈ લે ચાલ 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 જલ્દી
ખબર નહીં પરી ક્યાં ગઈ હશે. સરગમ મને લાગે છે સ્ટેશન વાળા રોડ પર ગઈ હશે. ખબર નહીં પરી ક્યાં હશે, કેવી હાલતમાં હશે. હવે મને ડર લાગી રહ્યો છે. સરગમ મને લાગે છે પરી આ વાળા રોડ પર ગઈ હશે. આપણે પણ અહીંયા જવું જોઈએ. હા મમ્મી આવું છું. અરે હા ઇન્ટરવ્યૂ પતી ગયું છે. હા થોડી વારમાં આવી જાઉં છું. હા હા ચિંતા નહીં કરો, સરસ ગયું ઇન્ટરવ્યૂ. ઓકે. છોકરી જોખમમાં લાગે છે, મારે એની મદદ કરવી જોઈએ. બુમણા મારીશ તો એ મને જવા દો. ના પાડીને પકડાય નહીં. પકડ લે. ઠીક છે, હું રોકાઈ જાઉં છું, પણ કાલે સવારે મારે જવું પડશે. હા, કારણ કે મારે બીજી ઘણી બધી બહેનો છે. હું નહીં જાઉં ને તો એ બધી અહીંયા આવી જશે. ઠીક છે બેટા, કાલે અમે તને નહીં રોકીએ. બસ થેન્ક યુ મને બચાવવા માટે અને મારી વાત માનવા માટે. તું ક્યાં રહે છે? આમ તો હું સુરતનો છું, પણ અત્યારે ફેમિલી સાથે અમદાવાદમાં જ રહું છું. બેટા, તારા માતા પિતા કોણ છે? બહુ સારા સંસ્કાર આપ્યા છે એ લોકોએ તને. તે અમારા ઘરની ઇજ્જતને બચાવી છે. બા, આમ તો મારા પપ્પાનું કંઈ નક્કી નથી હોતું. એ ધંધાના કામથી બહાર જ રહેતા હોય છે. ઘણીવાર આવે, ઘણીવાર ન પણ આવે. પણ તું કરે છે શું? એક નોકરી હતી, પણ હમણાં છોડી દીધી. લોકો સાથે છેતરપિંડી કરીને ધંધો કરવાનો હોય તો એવી નોકરી શું કામની? જોકે આજે એક જગ્યાએ મળીને આવ્યો છું, કારણ કે હું કામની શોધમાં છું. ચિરાગભાઈ, આપણે પણ પેઢીમાં એક વ્યક્તિની જરૂર હતી ને? હા. મોટી બાપ, હું શું કહું છું કે આપણે બાપુજીને વાત કરીને અમને કામે રાખી લઈએ તો? હા હા, કેમ નહીં? જો આવું થશે તો હું તમારો ઉપકાર ક્યારેય નહીં ભૂલી શકું. થેન્ક યુ. હું હમણાં જ તમારા બાપુજી સાથે વાત કરું છું. રતનના બાપુજી, હું તમને શું કહેતી હતી કે શું થયું કુંદન? શું વિચારો છો? શું કહેવા આવી હતી? કંઈક વાત કરવા આવી હતી, પણ ભૂલી ગઈ. શું વાત હતી? શું કહેવું તું? યાદ નથી આવતું મને. કઈ વાંધો નહીં કુંદન. એ કામ તમારી તબિયત કરતા વધારે અગત્યનું તો નહોતું ને, તો પછી ભૂલી જાઓ. તમે બહુ જ જરૂરી છો મારા માટે, અને હું તમને ભૂલી ગઈ. આખી જિંદગી મેં જેની સાથે કાઢી, હું એને ભૂલી ગઈ. અરે ભૂલવા હોય તો જિંદગીના કડવા અનુભવ પણ તો છે, પણ એને ના ભૂલી હું, અને જુઓ તમને ભૂલી ગયું. પણ પછી યાદ પણ તો આવી ગયો ને?
તો પછી જવા દો ને, બહુ વધારે ન વિચારો. રતનના બાપુ, મને એવું થાય છે કે તમે મને યાદ જ નહીં આવો તો હું તમને યાદ કરાવીશ. અને જ્યાં સુધી યાદ નહીં આવું ને ત્યાં સુધી યાદ કરાવતો રહીશ. તમારી બાજુમાં બેસી રહીશ. પછી ભલે તમે મને પોલીસને બોલાવો કે ધક્કા મારીને બહાર કાઢો. આવું ના બોલો તમે. હું માફી માંગુ છું, તમારી દિલથી માફી માંગુ છું. ખબર નહીં તમને કેવી રીતે ભૂલી ગઈ. મને એ પણ યાદ નથી કે મેં તમને ધક્કો મારી દીધો. પોલીસને બોલાવવાની ધમકી આપી દીધી તમને. સાચું કહું છું, મને ભાન જ નથી કે મેં આવું શું કરી નાખ્યું.